મને ખબર જ છે કે આ પિક્ચર બહુ વાયરલ થાય છે. આમાં પીએમ મોદીએ આજે જણાવ્યું છે 10/5/2026ના કે આપણે કઈ કઈ વસ્તુ કરવી જોઈએ, બરાબર. અને આ બધી વસ્તુ પર સ્ટોક માર્કેટ ઉપર શું અસર કરશે એના બારામાં જ ચર્ચા કરશું. તો આમાં એક છે ઇલેક્ટ્રિક વ્હીકલનું, તો આપણે એમએનએમ, ઓલા ઇલેક્ટ્રિક અને એક્સાઇડ ઉપર નજર રાખવી જોઈએ. પછી એક સોલારનું કીધું છે. સોલારમાં આપણે ટાટા પાવર, અદાની ગ્રીન, વારી અને વિલ્સન રિન્યુએબલ, બરાબર છે. પછી પબ્લિક ટ્રાન્સપોર્ટ અને મેટ્રો રેલવેઝની વાત કરી છે. એમાં આપણે આઈઆરસીટીસી, આરવીએનએલ, ઇરકોન, તીર્થગઢ અને બીઈએમએલ, એ બધી કંપની સારી છે. પછી સ્વદેશી અપનાવવાનું કીધું છે કે બધી વસ્તુ સ્વદેશી અપનાવજો, તો ડાબર, પતંજલિ ફૂડ્સ, હિન્દુસ્તાન યુનિલેવર અને ટાટા કન્ઝ્યુમર, એની ઉપર ધ્યાન રાખજો. ટેલિકોમ માટે રિલાયન્સ જીઓ અને ટાટા કોમ્યુનિકેશન. અને નેગેટિવ કે કઈ કઈ વસ્તુ આપણે નથી કરવાની, જેમ કે બહાર જવું, પછી પેટ્રોલનો ઓછો યુઝ કરવો, એ બધીની હું વાત કરું. એવિએશનમાં ઇન્ટર ગ્લોબલ એવિએશન જે ઇન્ડિગો છે, ઇઝી ટ્રીપ પ્લેનર, ઇઝી માય ટ્રીપ ઓર યાત્રા, એ થોડાક નેગેટિવ આ ન્યૂઝ પ્રમાણે, બરાબર છે. પછી ઓઇલ કંપનીમાં આઈઓસીએલ, બીપીસીએલ, એચપીસીએલ. જ્વેલરીમાં ટાઇટન કંપની ને કલ્યાણ, જે ગોલ્ડની વાત કરી છે કે ગોલ્ડ ઓછું લેજો, ટાઇટન કંપની ને કલ્યાણ જ્વેલર્સ સ્પેશિયલી. પછી સેમકો ગોલ્ડ. એફએમસીજી એડિબલ ઓઇલ્સમાં અદાની વિલમાર. અને પોર્ટફોલિયો એક્શન પ્લાનમાં આપણે જોશું ડિફેન્સ બેટ્સમાં જોવું હોય તો એ આપણે હમણાં ઓછું રાખશું, ઠીક છે. તો કોઈને કાંઈ ડાઉટ હોય તો કમેન્ટમાં જણાવજો. અને કોઈને મ્યુચ્યુઅલ ફંડ, પીએમએસ, એઆઈએફ, બોન્ડ્સ, એફડીઝમાં ઇન્ટરેસ્ટ હોય તો 110% મને કોન્ટેક્ટ કરજો. હું તમારો પોર્ટફોલિયો બનાવવામાં, ગોલ્સ પ્લાન કરવામાં 110% મદદ કરીશ, બરાબર છે. હું એક એમફી રજિસ્ટર્ડ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છું, સર્ટિફાઈડ ફિનાન્શિયલ પ્લાનર છું. તમને કાંઈ બી ક્વેશ્ચન હોય, ફ્રી ફીલ ટુ કોન્ટેક્ટ મી. ઓકે, થેન્ક યુ.